બહાર ઝમાઝમ વરસાદ વરસતો હોય ને ત્યારે ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આજે આપણે કિચન સિરીઝમાં એકદમ નવી રીતે મકાઈના ભજીયા અને સાથે કોથમરીના ઉપયોગ વગર એક ચટણી બનાવીશું, જેને તમે અઠવાડિયા સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકશો. તો ફ્રેન્ડ્સ, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ ભજીયા ચટણી સાથે ખાવાની બહુ જ મજા આવે છે. સાથે આ ભજીયા આપણે સોડા કે ઈનોના ઉપયોગ વગર બનાવીશું. સાથે ઘરમાં જ રહેલી સામગ્રીથી અને જે પહેલી વાર બનાવતું હશે ને એમને પણ આવડી જશે, એટલા સરળ રીતે બનાવ્યા છે. તો એના માટે મેં અહીં 2 અમેરિકન મકાઈ લીધી છે. મકાઈ અહીં તમારે એકદમ ફ્રેશ જ લેવાની, બહુ વધારે દિવસોની જૂની પડેલી મકાઈનો ઉપયોગ ના કરવો. તમે અહીં જોઈ શકો છો, મકાઈ આખી દાણાથી ભરેલી છે અને એકદમ ફ્રેશ છે. હવે ઉપરના છોડા કાઢીને આપણે એને નાના ટુકડામાં કાપી લઈશું. મકાઈને અહીં આપણે છીણવાની છે, તો એના માટે એક કથરોટ લઈશું અને એમાં આપણે મોટા કાણાવાળી આવી ખમણી લેવાની છે. ખમણીથી આપણે મકાઈને છીણી લેવાની છે, જેથી એના દાણા છે ને એ આખા ભાગા રહે, જેથી એના ભજીયા સરસ થાય. તો બહુ ઝીણા કાણાવાળી ખમણીનો ઉપયોગ ના કરવો. આવી રીતે આપણે મકાઈને ડાયરેક્ટ છીણી લઈશું, એટલે બાફવાની ઝંઝાટ નહીં કરવી પડે. અહીં મકાઈ એકદમ તાજી છે ને, એટલે એમાં પાણીનો ભાગ વધારે છે, એટલે આ ભજીયામાં આપણે પાણી ઉમેરવાની જરૂર જ નહીં પડે. મકાઈનું જ મોઇસ્ચર એટલું છે ને કે એમાં જ બેટર તૈયાર થઈ જશે. તો આવી રીતના આપણે ધીરે ધીરે બધી મકાઈને છીણી લેવાની છે. તમે અહીં જોઈ શકો છો, દાણા છે એ આખા ભાગા રહ્યા છે. તો આવી તમે મોટા કણાવાળી ખમણીનો ઉપયોગ કરો ને તો આવી આખા ભાગી મકાઈ રહે છે. તો અહીં આપણે બધી મકાઈને છીણી લીધી છે. પણ હવે આ મકાઈમાં બધા મસાલા ઉમેરી અને ભજીયાનું બેટર તૈયાર કરીએ એ પહેલાં આપણે એક ચટણી બનાવી લેવાની છે. કારણ કે ભજીયાનું બેટર તૈયાર કરીએ ત્યારે એને રેસ્ટ નથી આપવાનો, તો એ પહેલાં આપણે ચટણી બનાવી લઈએ. તો એના માટે 8 થી 10 તીખા મરચાં લીધા છે. મરચાંને નાના ટુકડામાં કાપીને મિક્સર જારમાં લઈ લઈશું. કોથમરી અત્યારે મોંઘી છે, એટલે કોથમરીનો ઉપયોગ નહીં કરીએ. હવે અહીં મરચાંથી થોડા વધારે એવા આપણે શિંગદાણા લઈશું. શિંગદાણાનો મેં અધકચરો ભૂકો કરી લીધો છે. સાથે 2 ચપટી જેવી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે. હવે 1 લીંબુનો રસ પણ નીચવીશું. આ ચટણીમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, એટલે જો લીંબુ નાનું હોય ને તો તમારે 1.5 જેવા લીંબુનો રસ નીચવી લેવો. તો માત્ર 5 સામગ્રીનો ઉપયોગ કરીને આ ચટણી બનાવીશું અને ફ્રીઝમાં રાખી દઈશું, એટલે અઠવાડિયા સુધી બગડે નહીં. તો હવે આપણે મિક્સર જારને બંધ કરીને પીસી લઈશું. તો પાણી વગર ચટણી એકદમ સરસ પીસાઈ ગઈ છે. લીંબુનો રસ એટલો પૂરતો છે કે એમાં ચટણી પીસાઈ જાય. તો એકદમ દરદરી પીસાણી છે. તો ચટણીને બાઉલમાં કાઢી લઈશું. હવે ભજીયા સાથે તમારે ચટણી ખાવી હોય ને તો એને થોડી પાણી ઉમેરીને લિક્વિડ બનાવી લેવી. તો આ ચટણી 1 ચમચી જેવી એક ડીશમાં લઈને એમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું, એટલે ચટણી થોડી લિક્વિડ થઈ જાય, એટલે ભજીયા સાથે ખાઈ શકાય. તો અહીં આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે. એટલે જ્યારે તમારે ભજીયા બનાવવા હોય ત્યારે આ ચટણીને થોડી તમારે લિક્વિડ બનાવી લેવાની, એટલે ભજીયાની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ભજીયાનું બેટર તૈયાર કરી લઈએ. તો મકાઈ છીણીને રાખી છે, તો એમાં લીલા તીખા મરચાં ઉમેરી દઈશું. મેં અહીં 5 થી 6 નંગ મરચાંને ઝીણા સમારી ઉમેરી દીધા છે. લાલ મરચાંનો યુઝ નથી કરવાનો, એટલે લીલા મરચાંનો જ ઉપયોગ કરીશું. સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ઝીણી સમારી ઉમેરી દીધી છે. હવે ખાંડણીમાં 1/2 ચમચી જેવા આખા મરી લેવાના છે અને સાથે 1 ચમચી જેવા આખા ધાણા. આ મરી અને ધાણાને આપણે અધકચરા વાટી લેવાના છે. જ્યારે તમારે ભજીયામાં મરી અને ધાણા ઉમેરવા હોય ને ત્યારે એને તાજા જ વાટવા અને અધકચરા વાટવા, જેથી એની સુગંધ સરસ આવે. હવે અહીં ધાણા અને મરી સરસ વટાઈ ગયા છે, તો આપણે ભજીયાના બેટરમાં ઉમેરી દઈશું. હવે અહીં એકવાર બધું મિક્સ કરી લઈશું અને પછી આપણે લોટ કેટલો ઉમેરવો ને એ ખ્યાલ આવે. તો સૌપ્રથમ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. મકાઈ એકદમ તાજી છે ને, એટલે પાણીનો ભાગ વધારે છે, એટલે હવે ભજીયાના બેટરમાં આપણે પાણી ઉમેરવાની કોઈ જરૂર જ નહીં પડે. તો બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આમાં લોટ ઉમેરીશું. તો સૌપ્રથમ ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાના લોટથી મકાઈના ભજીયા છે ને એકદમ ક્રિસ્પી થશે અને ભજીયામાં તેલ પણ ઓછું ભરાય છે. તો 3 ચમચી જેવો ચોખાનો લોટ ઉમેરી દીધો છે. સાથે 4 ચમચી જેવો ચણાનો લોટ ઉમેરીશું. પછી જો વધારે લોટની જરૂર પડે તો ઉમેરીશું. અને હવે છેલ્લે આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. તો મીઠું ઉમેરી હવે બધું પહેલીવાર મિક્સ કરી લઈશું. હાથેથી જ મિક્સ કરીશું, એટલે આપણને ખ્યાલ આવે કે હજુ લોટ ઉમેરવાની જરૂર છે કે નહીં. મકાઈ છે એ તરત છૂટી પડી જતી હોય છે, એટલે થોડું ઘણું બાઇન્ડિંગ આવી જાય એટલો આપણે અહીં લોટ ઉમેરવાનો છે. તો હજુ મને લોટ થોડો ઓછો લાગી રહ્યો છે, તો વધુ હું 1 ચમચી જેવો ઉમેરીશ, કારણ કે પાણીનો ભાગ અહીં વધારે લાગે છે.
હાથમાંથી આપણે ભજીયું પાડીએ છીએ તો એ તરત પડી જાય છે, પણ મકાઈના ભજીયા તમે જ્યારે કરો ત્યારે તેલમાં તરત છૂટા પડી જતા હોય છે, એટલે છૂટા ન પડી જાય એટલો આપણે લોટ ઉમેરવાનો હોય છે, સાથે સોફ્ટ પણ રહેવા જોઈએ. તો અહીં આપણે હવે મિક્સ કરતાં 1 ચમચી જેવો લોટ ઉમેરવાની જરૂર લાગી રહી છે. તો હું હવે 1 ચમચી જેવો લોટ ઉમેરી રહીશ. અત્યારે મેં ચોખા અને ચણાનો લોટ અલગ અલગ ઉમેર્યા છે, પણ જો તમારી પાસે ઢોકળાનો લોટ હોય ને તો એ પણ ઉમેરી શકાય. એનાથી પણ ભજીયા ખૂબ સરસ બનશે. તો હવે અહીં લોટ પ્રોપર થઈ ગયો છે અને ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે. તો અહીં આ બેટરને આપણે રેસ્ટ નથી આપવાનો, કારણ કે આપણે રેસ્ટ આપીશું ને તો મકાઈમાંથી સતત પાણી છૂટ્યા કરશે અને બેટર છે એ ઢીલું બન્યા કરશે. તો તમારે વધારે ને વધારે લોટ ઉમેરતા રહેવું પડશે. તો એવું ન થાય એ માટે મેં અહીં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને બેટરને રેસ્ટ ના આપતા તરત જ આપણે ભજીયા પાડી લેવાના છે. તો તેલ અહીં મીડિયમ ગરમ થઈ ચૂક્યું છે, તો એક પછી એક હાથેથી જ આપણે ભજીયા પાડી લઈશું. મકાઈ છે એ તેલમાં છૂટી નથી પડી જતી, લોટનું સરસ બાઇન્ડિંગ આવી ગયું છે એટલો લોટ ઉમેરી શકાય. હજુ તમને એવું લાગે કે તેલમાં મકાઈના ભજીયા છે એ છૂટા પડી જાય છે તો તમે વધારે થોડો લોટ ઉમેરી શકો છો. બહુ વધારે પડતો પણ લોટ ન ઉમેરો, નહીંતર મકાઈનો તમને સ્વાદ નહીં આવે. તો મકાઈનો પણ ટેસ્ટ જળવાવો જોઈએ, સાથે લોટનું સરસ બાઇન્ડિંગ આવી જવું જોઈએ અને ભજીયા ખાવામાં સોફ્ટ પણ હોવા જોઈએ, કારણ કે અહીં આપણે ઈનો કે સોડાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. તો ફ્રેન્ડ્સ, આટલી વસ્તુનું તમે ધ્યાન રાખો એટલે મકાઈના ભજીયા તમારા એકદમ મસ્ત બનશે. હવે આ મકાઈના ભજીયાને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તળી લેવાના છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને કલર સરસ આવી જાય એટલે આપણે એને ડીશમાં કાઢી લઈશું. તો આવી રીતે આપણે બાકી રહેલા બેટરમાંથી પણ ભજીયા પાડી લેવાના છે. મકાઈના ભજીયા તમે તેલમાં પાડો પછી થોડા ઘણા સેટ થઈ જાય પછી જ એની સાઈડ ચેન્જ કરવી. સાથે ભજીયા પાડતી વખતે તમારે એ પણ જોવાનું કે મકાઈ છૂટી ના પડવી જોઈએ. જો મકાઈ થોડી કંઈ છૂટી પડતી હોય ને તો તમારે થોડો લોટ ઉમેરવાની જરૂર છે એમ સમજવું. તો જુઓ, અહીં તેલ ચોખ્ખું રહ્યું છે અને ભજીયા સરસ રીતના તૈયાર થઈ ગયા છે. તો વરસતા વરસાદમાં જ્યારે વાતાવરણ ઠંડુ થઈ ગયું હોય ને ત્યારે આ ગરમા ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણા બધા ભજીયા તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી કુરકુરા થયા છે, સાથે ચટણી અને મરચાં પણ સર્વ કર્યા છે. તો જુઓ આ ભજીયા કેટલા સરસ બન્યા છે, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાળીદાર, જરા પણ તેલ ભરાયું નથી. તો જો તમે પણ આવા ભજીયા બનાવવા ઈચ્છતા હોય તો રેસીપીને ફોલો કરી ઘરે જરૂરથી બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો, સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.